આજ રોજ ભાજપ પ્રદેશ ભાજપ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, અમારા ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, અમારા જે મવડી મંડળ છે એ જયરાજસિંહ જાડેજા, અમારા વરિષ્ઠ નેતા અશોકભાઈ પીપળિયા, પિન્ટુભાઈ ચુડાસમા, તેમજ અમારા શહેર ભાજપના પ્રમુખ સમીરભાઈ કોટડિયા અને એમની સમગ્ર ટીમ અને મારા માન્ય સભ્યશ્રીઓ દ્વારા જે રીતે આજે અમને હોદ્દો જે રીતે આપવામાં આવ્યો છે તે બદલ હું એમનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે ગોંડલની જનતાએ બીજી વખત એટલે કે દ્વિતીય ટાઈમે 44માંથી 44 જે સીટો છે એ અમને આપી છે તે બદલ ગોંડલની જનતાનો પણ અમે આભાર માનીએ છીએ. જે રીતે અમારી જે રીતે નિમણૂક થઈ છે તે રીતે અમારા કાર્યકાળની અંદર સૌથી પહેલા તો જે પાયાની જરૂરિયાત નાની મોટી લોકોની હોય છે તેને હું 48 કલાકની અંદર એના નાના મોટા પ્રશ્નો, પ્રાથમિક પ્રશ્નો પૂરી કરવાની ખાતરી આપું છું. એની સાથે સાથે ગોંડલના જનજનમાં સુખાકારી રહે તેના માટે થઈને જે અમારો પ્રયત્ન છે તે અમે સંપૂર્ણ રીતે કરશું. આ ગોંડલને, આ ભગવત ભૂમિને જે રીતે એક રિવરફ્રન્ટ મળવો જોઈએ તેના માટે અમારો સંપૂર્ણ પ્રયાસ છે. સાથે સાથે જે વર્ષોથી બહેનોની એક આશા છે કે ભાઈ ગેસ લાઇન ગોંડલની જનતાને મળે તેના માટે હું ખૂબ જ પ્રયત્નશીલ થઈને તાત્કાલિક અસરથી જે થશે તે પ્રમાણે અમે કામ કરશું. અમને જે ઈશ્વરે બુદ્ધિ શક્તિ આપી છે તે પ્રમાણે સૌ અમારા કાર્યકરની અંદર અમારા પ્રમુખશ્રી હોય, ઉપપ્રમુખશ્રી મનીષભાઈ હોય, દરેક લોકો અમારા સભ્યશ્રીની ટીમો અમે દરેક જેટલી અમારાથી શક્ય છે કે મહેનત કરી અને ગોંડલને અંતે ગોંડલના જનજનને અમે સુખાકારી તરફ લઈ જઈશું. બિલકુલ, મેં કીધું એમ હંમેશા ભારતીય જનતા પાર્ટી અને લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને વારંવાર આ જે પદ આપ્યું છે તો એ પદ જે મને આપ્યું છે એટલે મારી જવાબદારી વધારે છે, તો એ પ્રમાણે જવાબદારી સાથે વધારે કામ કરશું અને લોકોની સુખાકારી માટે કામ કરશું. અને ખાસ કરીને અમારે જે સૌથી મોટું અભિયાન માનો કે સ્વચ્છતાનું છે, તો સ્વચ્છતામાં લોકો ખૂબ જ સારી રીતે અમારી સાથે રહે અને લોકોમાં અવેરનેસ આવે અને સ્વચ્છતામાં આપણે ગોંડલને સ્વચ્છ તરફ લઈ જાય, વધારે સ્વચ્છતા કરાવીએ. તો આ સંદેશ ખાસ કરીને ગોંડલની જનતાને છે. ગોંડલની જનતાને બીજો મારો સંદેશ એ પણ છે કે ખાસ કરીને જ્યારે ગોંડલની જનતાને નાનો મોટો પ્રશ્ન હોય તો હું મારો મોબાઈલ નંબર પણ જાહેર કરું છું. મારો મોબાઈલ નંબર 9898947656 24 કલાક માટે કાર્યરત રહેશે અને જે લોકોને પ્રશ્ન હોય તો એને વિસ્તારમાંથી કદાચ નગરપાલિકા આવવાની જરૂર નથી. મને ફોન કરશે તો હું મારા અધિકારીઓ કર્મચારીને મોકલીશ. જરૂર પડશે તો હું પોતે પણ ત્યાં સ્થળ ઉપર હાજર થઈ અને એના પ્રાથમિક જે કોઈ પ્રશ્ન છે કે મેજર પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ.